હે દોસ્તો, સ્વાગત છે તમારું તમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે સંખ્યા પદ્ધતિ પાર્ટ 4 માં આવી ચૂક્યા છીએ. હવે યાદ કરો પાર્ટ 3. સેશન 3 ની અંદર આપણે જે વાત કરી હતી એક રહસ્યમય બાબતની, સમય અને અસમય વચ્ચે શું ફરક છે આપણે વાત કરી હતી. અને આપણે કીધું હતું કે આપણે આના પછીના સેશનની અંદર એ રહસ્યનો પડદો ઉપાડીશું. તો આપણે આજે સમય અને અસમયના રહસ્યનો પડદો ઉપાડવા જઈ રહ્યા છીએ. સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે આનું જે રહસ્ય રહેલું છે, આ રહસ્યનો આપણે પડદો ઉઠાવવાનો છે, રહસ્યનો પર્દાફાશ કરવાનો છે. પણ એ પહેલા આપણે થોડી સમય સંખ્યા અને અસમય સંખ્યા માટેની એક વાત કરી લઈએ. અને એ વખતે મેં કહ્યું હતું કે અસમય સંખ્યા અને સમય સંખ્યામાં બિલકુલ નજીવો ડિફરન્સ છે. એ આપણે જોઈશું. પરંતુ એ પહેલા આપણે થોડી સંખ્યાઓ જોઈ લઈએ કે જેની આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવાની છે. દશાંશ સ્વરૂપમાં ફેરવ્યા પછી કઈ દશાંશ અભિવ્યક્તિ છે આપણે એ જોઈશું. અને એ જોયા પછી આપણને તરત જ ખ્યાલ આવી જશે કે આમાં સમય અને અસમયમાં રહસ્ય શું છે. મિત્રો, પાર્ટ 3, પાર્ટ 2, પાર્ટ 1 આપણું પ્રથમ ચેપ્ટરનું ન જોયું હોય તો પહેલા આપણે જોઈ લેજો. કારણ કે આપણે વાત કરી હતી કે ગણિત વિષયની અંદર સંખ્યા પદ્ધતિ એ ગણિતનું હાર્ટ છે આપણા 9મા ધોરણની અંદર અને આગળ જતા પણ. અને હવે જો આપણે પૂરેપૂરું આ ચેપ્ટર ઊંડાણપૂર્વક નહીં સમજીએ તો આગળના આપણને ચેપ્ટરો સમજવામાં તકલીફ પડશે. તો સૌ પહેલા આગળને આપણે સેશનો બધા જોઈ લેજો. અને મિત્રો, આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરજો. કારણ કે હજુ તો આપણી શરૂઆત છે ધોરણ 9 ની અંદર. અને આપણે એક વસ્તુ મેં તમને કહી હતી અને તમને ખાતરી આપી છે કે ગણિત વિષય જે છે તમારો આગામી સમયમાં એકદમ હળવો અને મનપસંદ વિષય બનાવી આપીશું. તો એટલા માટે જ આપણે શું કરવું પડશે? ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. અને તમે સબસ્ક્રાઇબ કર્યા બાદ એક બેલ આઇકન આવશે, એને તમારે પ્રેસ કરવું પડશે. કેમ પ્રેસ કરવું પડશે મિત્રો? તો આપણે જેવા નવા વિડીયો જ્યારે પણ અપલોડ કરીશું તો તમને બેલ આઇકન જો પ્રેસ કર્યું હશે તો તરત જ મેસેજ આવી જશે કે નવો વિડીયો અપલોડ થઈ ગયો છે. તો મિત્રો, ખાસ એ કરજો અને તમારા મિત્રોને આપણો વિડીયો શેર કરજો. મિત્રો, તો શરૂઆત કરીએ છીએ. સમય અને અસમય સંખ્યાના રહસ્યનો પડદો ઉઠાવતા પહેલા આપણે થોડી સંખ્યા જોઈ લઈએ. એક સંખ્યા આપણે લઈએ છીએ 11/8. ચલો, હવે આને આપણે શું કરવાનું છે તમને ખબર પડી ગઈ કે 11/8 કરવાનું છે. તો આપણે 11/8 કરી જોઈએ. થોડી સંખ્યા જોઈશું એટલે ઓટોમેટિક આપણને ખબર પડી જશે કે સમય શું છે ને અસમય શું છે. સમયમાં પણ 3 ભાગ પાડેલા છે, જે પણ આપણને ખબર પડી જશે કે કયા 3 પાર્ટ છે. તો અહીંયા આપણે જોઈએ કે 11/8. તો આપણે ભાગાકાર કરીએ. 11/8 તો આપણને ખબર છે 8 એકા 8. 11 માંથી 8 જાય એટલે 3. હવે અહીંયા આપણે શું કરીશું? શૂન્ય ઉતારીશું તો મૂકીશું પોઈન્ટ. બરાબર. હવે 8 તરી 24 આવશે. શું આવશે? હવે 30 માંથી 24 ગયા એટલે 6. 0 ઉતારીશું. હવે 8 સીતું 56 અને 8 ગુણ્યા 8 64 થઈ જશે. તો 8 સીતા 56 તો 60 માંથી 56 ગયા એટલે 4 વધશે. અને 8 પંચા 40. તો અહીંયા 0 0 થઈ ગયું. એનો મતલબ કે આનો આન્સર આપણો આવ્યો છે. એક એક્ઝામ્પલ આપણે જોયો કે 11/8 તો 1.375 આપણો આ એક આન્સર. હવે આપણે બીજો એક એક્ઝામ્પલ એવો લઈએ કે જેમાં શું આવે છે એ જોઈએ. સમજો, બીજો એક્ઝામ્પલ લઈએ છીએ આપણે
13 ભાગ્યા 3. હવે બીજો એક્ઝામ્પલ હું લખું છું. 13 ભાગ્યા 3 કરીએ. ઓકે, તો શું આવશે જોઈએ. 3 ચોક 12, 1 વધ્યા, આપણે શૂન્ય મૂકીશું તો પોઈન્ટ લઈશું. ફરીથી 3 તરી 9, 1 વધ્યા, ફરીથી શૂન્ય મૂકીશું. 3 તરી 9, 1 વધ્યા, ફરીથી શૂન્ય મૂકીશું. 3 તરી 9, આ તો ચાલ્યા જ કરે છે, તો આ પણ ચાલ્યા કરશે. એનો મતલબ એવો થયો કે 13 ભાગ્યા 3 કરવાથી 4.333 ચાલ્યા જ કરે છે. અસંખ્ય અનંત અંતર સુધી અસંખ્ય સંખ્યાઓમાં પાછળ 3 3 3 3 3 3 આયા જ કરે છે. બરાબર છે. હવે હું એક બીજી સંખ્યા લઉં. હવે આને શું કહીશું એ પહેલા આપણે જોઈ લઈએ કે એકની એક સંખ્યા રિપીટ થાય છે, જેને આપણે પુનરાવર્તિત સંખ્યા કહીએ. તો એકની એક સંખ્યા રિપીટ થતી હોય તો 3 ની ઉપર આપણે આ રીતે ડેશ કરીશું, જેને 3 બાર કહેવાય. બરાબર. તો 3 જે છે આ ઉપર એક લાઈન આપેલી છે, એનો મતલબ આપણે એમ સમજી લઈશું કે 3 સતત રિપીટ થયા જ કરે છે. એક બીજો એક્ઝામ્પલ લઈએ. હવે આપણે કયો લઈશું? ઓકે, 1/7 લઈએ. ચલો 1/7 આપણે 7 કરીએ. હવે આ કાઢી નાખું છું. તો 1/7 કોઈ પણ સંખ્યામાં 7 લેવાથી શું થાય છે એ તમારે પણ મેજિક પછી જોવાનું જ છે. તમે જાતે પણ કરજો. 1/7, 2/7, 3/7, 4/7, તો શું આન્સર આવે છે તમે ચેક કરી લેજો. અત્યારે હું તમને અહીંયા 1/7 કરીને બતાવું છું. તો ભાગ ના ચાલે એની શૂન્ય થઈ જશે. 1 છે એટલે ચલો હું અહીંયા 0 મૂકીશ. તો 7 એકા 7. ચલો 3 વધ્યા, ફરીથી શૂન્ય મૂકીશ. 7 દુ 14, 7 તરી 21 અને 7 ચોક 28. તો 7 ચોક 28, 2 વધ્યા, શૂન્ય મૂક્યું. 7 દુ 14 અને 7 તરી 21, તો 7 દુ 14, 6 વધ્યા, ફરીથી શૂન્ય મૂક્યા. 7 અઠ્ઠા 56 અને 7 9 63, 7 અઠ્ઠા 56. ચલો 4 વધ્યા, શૂન્ય. હવે 7 પંચા 35, 7 પંચા 35, 5 વધ્યા, શૂન્ય. 77 49, 1 વધ્યા, શૂન્ય. ફરીથી 7 એકા 7, તો 3 વધ્યા. હવે તમે ચેક કરી શકો છો કે આપણે અહીંયા 10 આવ્યા, અહીંયા 10 હતા, એટલે એનો મતલબ એવો થયો કે 1 4 2 8 5 7, 1 4 2 8 5 7, ફરીથી 1 4 2 8 5 7, ફરીથી 1 4 2 8 5 7, આ રીતે ચાલ્યા કરશે. 1 4 2 8 5 7. એટલા માટે જ મેં મિત્રો કીધું હતું કે 2/7 કરી જોજો, 3/7 કરી જોજો. શું આવે છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે, એટલે ખ્યાલ આવે. ઓકે, તો 1/7 નો આન્સર આવે છે 0.1428557 -- હવે અહીંયા જેમ 3 પુનરાવર્તિત સંખ્યા છે એમ અહીંયા શું છે? તો આ બધી જ આખી સંખ્યા 142857 આખી પુનરાવર્તિત સંખ્યા છે. જ્યારે દરેકની ઉપર લાઈન આવે છે એનો મતલબ સમજી લો આના પછી ફરીથી આ જ આવે છે, આના પછી ફરીથી આ જ આવે છે. અહીંયા મેં તમને એક 3 સંખ્યા આપી. રહસ્ય આપણે જોવાનું છે, પણ રહસ્ય જોતા પહેલા મેં તમને કીધું હતું રહસ્યની અંદર આપણે ઊંડું ઉતરવું પડશે, સર્ચ કરવું પડશે, સંશોધન કરવું પડશે. સંશોધન કર્યા પછી જ આપણને ખબર પડશે. એક જ સેકન્ડની અંદર તમને ખ્યાલ આવી જશે કે ઓ સમય આને કહેવાય ને અસમય. અત્યાર સુધી આપણે બધું મિક્સઅપ ચાલતું હતું, પણ હવે તમને ટોટલી ખ્યાલ આવી જશે કે સમય શું છે, અસમય શું છે. તો મિત્રો અહીંયા આપણે સમય સંખ્યા 3 સંખ્યા જે લીધી છે કે 11 અષ્ટમાંશ એક સંખ્યા લીધી,
13/તૃતીયાંશ એક સંખ્યા લીધી અને 1/સપ્તમાંશ એક સંખ્યા લીધી. આ ત્રણે ની અંદર થયું શું? જવાબ તો દરેકનો પોઈન્ટમાં આવ્યો, પણ અહીંયા શેષ થઈ ગઈ શૂન્ય. શું થઈ ગયું? શેષ થઈ ગઈ શૂન્ય. તો શૂન્ય જ્યારે શેષ આવે છે, ભલે પોઈન્ટ પછી પણ શૂન્ય શેષ આવે તો એ સંખ્યાને આપણે શાંત દશાંશ કહીશું. શાંત દશાંશ સંખ્યા. બરાબર ધ્યાન રાખજો મિત્રો, જેનો શેષ શૂન્ય વધે છે તેને આપણે શાંત દશાંશ સંખ્યા કહીશું. અને પોઈન્ટ પછી રિપીટ થઈ જાય છે કોઈ પણ સંખ્યા અથવા તો અંક, કોઈ પણ સંખ્યા અથવા તો અંક રિપીટ થતું જાય છે, એ સંખ્યાને આપણે અનંત આવૃત સંખ્યા કહીશું. અનંત આવૃત સંખ્યાઓ. બરાબર ધ્યાન રાખજો, અનંત આવૃત સંખ્યાઓ અને શાંત દશાંશ સંખ્યાઓ હંમેશા સમય સંખ્યામાં આવે છે. આટલું પણ તમારે યાદ રાખવાનું છે. અનંત આવૃત અને શાંત દશાંશ સંખ્યા હંમેશા આપણને સમય સંખ્યામાં જ મળે છે. હવે પ્રશ્ન એ થાય છે કે પાઈની કિંમત આપણે 22/સપ્તમાંશ લીધી હતી અને પાઈની કિંમત 22/સપ્તમાંશ લીધી હતી. સેશન 3 ની અંદર પણ આપણે એનો ભાગાકાર કરી ચૂક્યા છીએ, સેશન 2 ની અંદર પણ આપણે એનો ભાગાકાર કરી ચૂક્યા છીએ. હવે હું એનો ભાગાકાર કરતો નથી. મેં તમને કીધું કે 7 વડે 1/7 મેં કર્યું છે, 2/7, 3/7, 4/7, 5/7 ને 6/7. તમે કરી જોજો શું મેજિક થાય છે એ જોજો. અને અહીંયા 22/સપ્તમાંશ ની અંદર પણ આપણે ભાગાકાર કર્યો તો 3.142857 142,857 આ રીતે ચાલ્યા કરતું હતું. છતાં પણ પાઈને આપણે અસમય સંખ્યા કીધી છે. અહીંયા મેં તમને કીધું કે 142,857 રિપીટ થાય છે, અનંત આવૃત સંખ્યા છે. તો મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે શું પાઈની કિંમત 22/સપ્તમાંશ ખરેખર છે? સેકન્ડ નંબરની અંદર તો જો 22/સપ્તમાંશ હોય તો પાઈને અસમય કેમ કીધી? અને જો પાઈની કિંમત અસમય હોય, જો પાઈ અસમય હોય તો 22/સપ્તમાંશ એની કિંમત આવતી નથી. તો શું છે એ જ માત્ર રહસ્ય છે, એ આપણે જોઈએ છીએ. તમે બરાબર ધ્યાનથી પહેલા સમજી લો, પછી આ રહસ્યનો પડદો તમે જાતે જ ઓટોમેટિક ઉચકી શકો છો. બરાબર? તો અહીંયા આપણે 3 સંખ્યા લીધી. હવે મિત્ર એક પ્રશ્ન થાય કે જ્યારે 13/3 કે અહીંયા 13/3 લેવાથી 4.333333 થાય છે અને 1.7 લેવાથી 0.142857 થાય છે. પુનરાવર્તિત સંખ્યા છે આ. બરાબર? તો તમે જુઓ કે વ્યવહારમાં આપણે વાત કરી હતી કે પોઈન્ટમાં જ આપણો ઉપયોગ કરવાનો છે. તો જ્યારે 13/3 કરવાથી આપણને આ સંખ્યા મળે છે, તો શું આપણે 4.3 ને આપણે આ રીતે લાવી શકીશું? બરાબર? તો એને આપણે શું કહીશું? તો તમારે આ એક્ઝામ્પલ્સ બધા 1.3 1.3 સ્વાધ્યાયમાં આપેલા છે અને એ તમારે ગણવાના પણ છે. તો અહીંયા તમને એવું કીધું છે કે p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તો p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવો. એટલે કે આ p ભાગ્યા q સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે. આપણે આ શું કર્યું? તો 1.3 ની અંદર છે જ કે દશાંશ સ્વરૂપમાં ફેરવો અને દશાંશ અભિવ્યક્તિ કઈ છે, કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે એ તમારે એની અંદર બતાવવાનું છે. તો આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવ્યું અને દશાંશ અભિવ્યક્તિ આપણે લખી કે ભાઈ આ શાંત દશાંશ છે, આ અનંત આવૃત દશાંશ છે. બરાબર? તો એ પણ આપણું ક્લિયર થઈ ગયું. સાથે સાથે આપણે સમય અસમયનું રહસ્ય પણ ઉકેલવાનું છે, એ પણ ક્લિયર થઈ જશે. એક સાથે આપણે 2 કામ કરી રહ્યા છીએ. હવે આપણે વાત કરી કે જો ભાગાકાર સ્વરૂપમાંથી
પૂર્ણાંક પોઈન્ટ સ્વરૂપમાં જવાય એટલે કે પુનરાવર્તિત સંખ્યા મળે છે, તો શું પુનરાવર્તિત સંખ્યાઓનું જે છે એને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં એટલે કે દશાંશ સ્વરૂપમાંથી આપણે p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવાય કે ન ફેરવાય આપણે એ જોઈએ, અને એના પણ એક્ઝામ્પલ તમારે કરવાના છે મિત્રો. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. અહીંયા તમને આવું આપ્યું છે કે 0.6 ને p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવો. હવે અહીંયા 0.6 ની ઉપર આપણે 6 ની ઉપર આપણે લાઈન લીધી છે. એનો મતલબ એવો થયો કે 0.666 ચાલ્યા કરે છે. બરાબર છે, 0.6666 ચાલ્યા જ કરે છે. તો અહીંયા આપણે હવે p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવવાનું છે. તો બરાબર ધ્યાન રાખજો, હું અહીંયા x is equal to 0.66 લઈશ. બરાબર, 0.666 લઈશ. બરાબર. હવે તમે જુઓ કે તમારે દશાંશ પૂર્ણાંક ક્યાંથી ચાલુ થાય છે, તો પોઈન્ટ પછી પ્રથમ સંખ્યા છે એટલે આ ભાગાકારમાં 10 આવશે. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે 0.6 તો તમે લખો 6/10. એવી રીતે 0.06 હોય તો પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 6/100 આવશે. એ તો આપણને ખ્યાલ છે. તો અહીંયા પણ આપણે શું કરીશું, બંને બાજુ 10 વડે ગુણીશું. શું કરીશું, બંને બાજુ 10 વડે ગુણીએ. તો જુઓ 10 ગુણ્યા x એટલે 10x અને 10 ગુણ્યા 0.66 આ ડેશ 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 અત્યારે આપણે કરવું નથી. બરાબર છે. હવે શું, તો તમે જુઓ 10 ને જ્યારે હું અહીંયા ગુણી લઈશ તો 10x is equal to 6.6666 થશે. 6.6666 થશે. બરાબર છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે 6.10 ને ગુણ્યા આપણે તો એક પોઈન્ટ આગળ નીકળી જાય છે એટલે 6.6 જે તમારે વિચારવું હોય 6.6 લખો, 6.666 લખો, પણ જ્યારે પણ આપણે એક્ઝામ્પલ ગણવાનું હોય ત્યારે બરાબર ધ્યાન રાખવાનું છે કે આપણે સંખ્યા લાવવાની છે 6.6. ઓકે. તો હવે હું શું કરીશ, તો 10x તો છે જ, અહીંયા મારે 0.6 લાવવાના જ છે રકમમાં જે આપેલું હોય તે. એટલે હું અહીંયાથી આટલું કાઢી નાખીશ. 6.6 છે અને 0.6 લાવવાના જ છે. તો હું શું કરીશ, તો તમે જુઓ 6.6 minus 0.6 કોઈ પણ સંખ્યા આપી હોય એમાં આપણે જે રકમ છે એ બાદ કરી દઈશું સીધી રીતે. તો અહીંયા આવશે 0 અને 6. તો 6 આવ્યા. 6.0 એટલે 6 આવ્યા. તો હું અહીંયા લખીશ 6.0 એટલે 6. હવે આપણને ખબર છે 6 + 0.6 એટલે 6.6 આવી ગયા. પણ આપણે અહીંયા બે ભાગમાં વહેંચી નાખ્યું. કેમ વહેંચ્યું? કારણ કે રકમ આપણી આ છે 0.6. અત્યારે આપણે શું સમજીશું, 6 રિપીટ થતી સંખ્યાને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ 0.6. હવે 0.6 તો આપણે ધાર્યું છે x, તો હું અહીંયા x મૂકી દઈશ. તો 10x is equal to 6 plus x. બરાબર છે. બરાબર ધ્યાન રાખજો મિત્રો, અને વિડિયો વારંવાર જોજો જેનાથી તમને ખ્યાલ આવે કે આપણે કેવી રીતે એક્ઝામ્પલ ગણ્યો છે અને આવા એક્ઝામ્પલ કેવી રીતે ગણી શકાય. તમારે તમારી જાતે કોઈ પણ રકમ લઈને પછી તમે એક્ઝામ્પલ બનાવી શકો છો. હવે આ x 10x છે ને x છે તો હું x ને 10x સાથે લાવીશ. તો 10x minus x is equal to 6. અહીંયા વધ્યા ફક્ત 6. તો એનો મતલબ એવો થયો 10x માંથી x ગયા તો 9x બરાબર 6. ઓકે. હવે આ 9 ને હું શું કરીશ, તો ગુણ્યામાં છે તો અહીંયા ભાગ્યામાં લઈ જઈશ. તો x is equal to 6 ભાગ્યા 9. ઓકે. 3 વડે ભાગ ચાલશે. 3 દુ 6, 3 તરી 9. તો x ની કિંમત આવી 2 ભાગ્યા 3.
હવે એકચ્યુઅલી x ની કિંમત કેટલી હતી? 0.66666666 બરાબર. પણ સમય સ્વરૂપમાં p ભાગ્યા q સ્વરૂપમાં x ની કિંમત મળી 2/3. ચેક કરી લઈએ. ભાગના ચાલે નિશુન 0 મૂકું, પોઈન્ટ મૂકીશ, 6 તરી 18, 2 વધ્યા 0, 3 છંગ 18, 2 વધ્યા 0, 3 છંગ 18. ઓકે, આપણો આન્સર સાચો છે. પણ જે પદ્ધતિ છે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. પદ્ધતિ નહીં ધ્યાન રાખો તો ફાવશે નહીં. એવો જ તમારી બુકનો બીજો એક એક્ઝામ્પલ છે, એ જરા થોડો ડિફરન્સ છે એટલે હું લેવા માંગુ છું. એ પણ આપણે ચેક કરી લઈએ. ઓકે, ચલો બીજો એક્ઝામ્પલ આપ્યો છે. હવે અહીંયા તમે ઉતાવળમાં જો એક્ઝામ્પલને બરાબર ધ્યાનથી ન જોયું હોય તો આખો એક્ઝામ્પલ ખોટો પડે. એક્ઝામ્પલમાં તમને આવું આપ્યું છે 0.47 અને એની ઉપર લાઈન. તો હવે જો કોઈ વિદ્યાર્થી એવું સમજે કે 47 ઉપર લાઈન છે તો તમે શું કરશો? 0.474747 આ રીતે ચાલે. નહીં, 7 ની ઉપર જ લાઈન છે, 4 ની ઉપર નથી. એનો મતલબ શું સમજવાનો? 7 રિપીટ થાય છે તો 0.47777 આ રીતે જાય છે. તો આ x તમારું આ છે. ઓકે, તો આપણે શું કરીશું? 0.47 અહીં બે સંખ્યા આપણે 47 આપી છે ને, બે સંખ્યા આપી છે. બે સંખ્યા એટલે 100. એનો મતલબ કે બંને બાજુ 100 વડે ગુણીશું. તો 100x 100 ગુણ્યા 0.47 આટલું રાખું છું. 0.47 હું આટલું રાખું છું. બરાબર. ઓકે, આપણે 100 વડે પણ ગુણી શકીશું. નહીં, સોરી, અહીંયા એક સંખ્યા અહીંયા આપણને એક જ આપેલી છે તો આપણે 10 જ રાખીશું. 10 જ રાખીએ, કારણ કે પોઈન્ટ પછી તો પહેલી જ સંખ્યા છે આપણી પાસે, નથી એવું નહીં. પણ આવું આપ્યું હોય 0.047 તો પોઈન્ટ પછી બીજી સંખ્યા હોય તો આપણે આગળ લઈ શકીએ છીએ. તો તમે જુઓ, આપણે આવું કરવાથી શું થયું? તો 10x એક પોઈન્ટ આપણા વધી ગયા તો 4.7 આવ્યા. શું આવ્યું? 4.7 આવ્યા. બરાબર. તો હવે મારે શું કરવાનું છે? લાવવાના છે એક્ચ્યુઅલી મારે આ. તો 10x અહીંયા આપણે ખાલી જગ્યા રાખીશું અને પ્લસ 0.47 આપણે મૂકીશું. રાઈટ છે? 0.47. તો અહીંયા હવે મેં તમને કીધું હતું કે જો અહીં સંખ્યા કઈ કેમ આ લીધું છે? કારણ કે x તો આપણે લેવો જ પડશે. અહીં હંમેશા 9x જ આવશે. 100 મૂકીશું તો 99x આવશે. એટલે અહીંયા તો આપણે x મૂકવો જ પડશે. અહીંયા આપણે શું કરીશું? તો તમે જુઓ 4.7. હવે અહીંયા હું 77 કરી દઉં છું, કારણ કે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે. 0 નહીં મૂકીશું કારણ કે રિપીટ થતી 7 7 છે એટલે. અને -0.47 બાદબાકી કરીશ. 0.477 માંથી આ 0.47 જશે તો જ મને અહીંયા સંખ્યા મળશે. તો 7 માંથી 7 ગયા તો 0, 7 માંથી 4 ગયા તો 3 અને પોઈન્ટ 4 માંથી 0 ગયા તો 4. તો 4.30 આપણને મળ્યા છે. બરાબર. તો 4.30 આપણને મળ્યા. હવે 10x 4.30 પ્લસ x. આ તો આપણું x છે જ. ઓકે, તો હવે શું? હવે આપણે x ને આ બાજુ લાવી દઈએ. તો 10x minus x is equal to 4.30 એટલે 4.3 હવે હું લખી શકીશ. ચલો, તો 9x is equal to 4.3. રાઈટ? તો હવે 9x is equal to 43 છેદમાં આપણે 10 લખી શકીશું.
તો એનો મતલબ કે x ઇઝ ઇક્વલ ટુ 43 અને 9 જે છે અહીંયા ગુણાશે તો 90. 43/90 આ આપણું 0.477777 નું સમય સ્વરૂપ એટલે કે p ભાગ્યા q સ્વરૂપ આપણને મળ્યું છે મિત્રો. તો અહીંયા આપણે બે વસ્તુ સમજ્યા કે 43/90 કરવાથી 0.47777 આવે છે. આગળ જોયું આપણે 2-3 એક્ઝામ્પલ જોયા હતા. 13/3 કર્યા હતા કંઈક, પછી 11 વાળો એક્ઝામ્પલ આપણે જોયો બરાબર, અને 1/7 કર્યા હતા. એનો મતલબ કે દશાંશ સ્વરૂપમાં આપણે ફેરવ્યું. આ p ભાગ્યા q સ્વરૂપ છે અને આ દશાંશ સ્વરૂપ છે. તો p ભાગ્યા q માંથી આપણે દશાંશ સ્વરૂપમાં તો ફેરવતા ઈઝી થઈ જાય છે, ભાગાકાર જ કરવાનો છે, પણ દશાંશ સ્વરૂપમાંથી p ભાગ્યા q સ્વરૂપમાં આપણે અત્યારે ફેરવ્યું. આ તમામ સંખ્યાઓ સમય સંખ્યા છે, દરેક પુનરાવર્તિત થાય છે, એટલે આને આપણે અનંત આવૃત કહીશું. અહીંયા તમે જુઓ પાછળ શેષ વધતી જ નથી. અહીંયા 7 ઉપર લાઈન છે એનો મતલબ કે ચાલ્યા જ કરે છે. આપણે આગળનો એક્ઝામ્પલ જોયો તો 0.6 એની ઉપર લાઈન છે એનો મતલબ 6 6 6 ચાલ્યા કરે છે, શેષ 0 વધતી નથી. આ કઈ સંખ્યાઓ છે? અનંત આવૃત સંખ્યાઓ. અને અનંત આવૃત સંખ્યા અને શાંત દશાંશ સંખ્યા સમય સંખ્યામાં આવે. પ્રશ્ન હવે આપણો અહીંયા આવે છે કે રહસ્ય શું છે કે તો પછી અસમય સંખ્યા કોને કહેવાય? મિત્રો આ એક્ઝામ્પલ તમારે સ્વાધ્યાય 1.3 માં આપેલા છે, જે બરાબર કાળજીપૂર્વક સારી રીતે ગણજો અને કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો મિત્રો. હવે આપણે જોઈએ સમય અને અસમયનું રહસ્ય. બસ અહીંયા આપણને ખુલી ગયું રહસ્ય કે જે સંખ્યા શાંત દશાંશ સ્વરૂપની નથી, એટલે કે શેષ 0 વધતી નથી અને અનંત આવૃત પણ નથી, એનો મતલબ કે સંખ્યાનું રિપીટેશન થતું જ નથી. આપણે વાત કરી હતી અસમય સંખ્યાની અંદર કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 બરાબર છે. એટલે કે વર્ગમૂળમાં 2. હવે હું તમને કહું કે પાઈની કિંમત આપણે 22 સપ્તમાંશ લઈએ છીએ. 22 સપ્તમાંશ તો જોયું આપણે કઈ આવતી હતી 3.1 સોરી કઈ સંખ્યા હતી આપણે 142851 142857 142857 22 સપ્તમાંશની. તો આ તો રિપીટ સંખ્યા છે, એનો મતલબ કે અનંત આવૃત છે. તો હવે અસમય સંખ્યામાં અનંત આવૃત એટલે કે રિપીટ થતી નથી, બીજું શાંત દશાંશ નથી, એનો મતલબ કે શેષ શૂન્ય વધતી નથી, એને અસમય કહીશું. એનો મતલબ શું થયો? હવે આપણે વર્ગમૂળ 2 ની કિંમત જોઈએ. બહુ લાંબી કિંમત છે. 4 1 4 2 1 3 5 6 2 3 7 3 0 9 5 0 8 સોરી 4 8 8 0 1 ડેશ 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 ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. જો અહીંયા કોઈ જ એવી રિપીટ સંખ્યા આપણને મળતી નથી. તો એનો મતલબ એવો થયો કે આની શેષ 0 નથી વધતી, પહેલી વસ્તુ. બીજા નંબરમાં એ અનંત આવૃત પણ નથી. જો શેષ 0 વધે તો શાંત દશાંશ છે તો અહીંયા નથી. બીજા નંબરની અંદર કે અનંત આવૃત એટલે કે રિપીટ કોઈ સંખ્યા થતી નથી, વચ્ચે કોઈ એક એક સંખ્યા થાય એનાથી કોઈ મતલબ નહીં. 1428557 1428571 એ રીતે એ જ રીતે આપણે વાત કરી 6 0.6 12 તો 6666 ખ્યાલ આવી ગયો. હવે તો એક્ચ્યુઅલ પાઈની કિંમત શું એ આપણે જોઈએ. તો 3.14159253589793238 ડેશ 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 ચાલ્યા જ કરે છે અનંત સુધી, પણ સંખ્યા રિપીટ થતી નથી. રાઈટ છે. પણ આને આપણે પાઈની કિંમત હવે આટલી તો લેવાય નહીં,
એટલે નજીકની કિંમત આપણે લીધી કે ભાઈ 22 સપ્તમાંશ અથવા તો 3.14 આપણે લઈએ છીએ. તો મિત્રો અહીંયા આપણું અસમય સંખ્યા હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો કે જેની શેષ શૂન્ય વધે નહીં, સંખ્યા રિપીટ થાય નહીં, એનો મતલબ કે દશાંશ શાંત દશાંશ સંખ્યા નથી, બીજા નંબરમાં અનંત આવૃત નથી. સમય સંખ્યા છે અનંત આવૃત છે. હા, અહીંયા અનંત છે પણ આવૃત નથી. અનંત તો છે જ પણ આવૃત નથી. એનો મતલબ કે અનંત તો છે જ પણ આવૃત નથી. એનો મતલબ કે અનાવૃત છે. અનંત અને અનાવૃત સંખ્યા, અનંત અને અનાવૃત સંખ્યા એટલે કે અસમય સંખ્યા. આ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આ બધી સંખ્યાઓમાં ક્યાંય કોઈ નંબર્સ અથવા તો કોઈ સંખ્યાનું રિપીટેશન થતું નથી. સંખ્યા અનંત છે પણ આવૃત નથી, અનાવૃત છે. પાઈની કિંમત પણ આપણે જોઈ. એટલે આનું નજીકની કિંમત આપણે 22 સપ્તમાંશ લીધી. એટલે કે જેને આપણે આસન્ન મૂલ્ય કહેવાય. આસન્ન મૂલ્ય, નજીકની કિંમત એટલે આસન્ન મૂલ્ય. બરાબર, આસન્ન મૂલ્ય આપણે આસન્ન કિંમત કહીશું. તો મિત્રો અહીંયા હું એવી આશા રાખું છું કે હવે સમય અને અસમય સંખ્યાઓ બિલકુલ તમારા મગજમાં ફિટ થઈ ગઈ છે અને હવે આપણે કોઈ પણ એક્ઝામ્પલ ગણવા માટે તૈયાર છીએ. તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદરથી એક્ઝામ્પલ જોઈશું જે આગળ પણ તમારા ચેપ્ટરોમાં આખા ગણિત વિષયની અંદર આપણને કામ લાગશે. તો મિત્રો હું આશા રાખું છું બરાબર રીતે તમને સમજણ પડી ગઈ હશે. જો બરાબર સમજણ પડી હોય તો આપણા વિડીયોને લાઈક કરો અને મને કોમેન્ટ કરો. બરાબર છે? અને આપણી ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ગુડ બાય.